મને જણાવતા આનંદ થાય છે આપણે જે સ્પંદનના સ્વરૂપમાં યુવક મહોત્સવ લાવી રહ્યા છીએ એ પંચમહાલ જિલ્લાની સાંસ્કૃતિક ધરોહરને લોકો સમક્ષ રજૂ કરવાનો એક સુંદર પ્રયાસ છે। જે આદિવાસી લોકનૃત્ય જેવા કે ટીમલી, આદિવાસી નાટકો, આદિવાસી ગીતો, આદિવાસી લોકગીતો, વિદ્યાર્થીઓમાં આ બધી કળા છુપાયેલી છે એને બહાર લાવવા માટેનું એક આ માધ્યમ છે। અને આ વખતના યુવક મહોત્સવમાં મને જણાવતા આનંદ થાય છે આપણા ત્યાં જે 300 કોલેજો છે એમાં મોટાભાગની કોલેજો એમાં ભાગ લીધો છે અને આશરે 3000 જેટલા વિદ્યાર્થીઓ જે છે એ જુદી જુદી ટીમ મારફતે યુવક મહોત્સવમાં ભાગ લેવાના છે। અને યુવક મહોત્સવની અંદર આપણે ખાસ કરીને સંગીત, નૃત્ય, સાહિત્ય, લલિત કલા, સર્જનાત્મક દસ્તાવેજી ફિલ્મ જેવા અનેકવિધ કાર્યક્રમો રાખ્યા છે જેથી કરીને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જુદી જુદી એક્ટિવિટીમાં ભાગ લઈ શકે। એટલે આપણે આવી 40 જેટલી એક્ટિવિટી જે છે એ આઈડેન્ટિફાઈ કરી છે જેમાં વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે અને આ બધા જ વિદ્યાર્થીઓ જે ભાગ લેનારા છે એને આપણે સર્ટિફિકેટ આપવાના છીએ। એ લોકો એમના સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે અને જે વિદ્યાર્થીઓના 1 થી 3માં નંબર આવશે એનો આપણે 15 તારીખે ઇનામ વિતરણ સમારંભ રાખ્યો છે અને આ યુવક મહોત્સવનું જે ઉદ્ઘાટન છે એ આપણે 14 તારીખે રાખ્યું છે અને ઉદ્ઘાટનમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે એટલા માટે આપણે એકદમ ટોપ લેવલના યુવાનો જે છે કે જેણે રાષ્ટ્રીય નામના મેળવી છે એવા યુવાનો આપણા વિદ્યાર્થીઓને પ્રેરણા આપે એટલે એમની પ્રેરક ઉપસ્થિતિ રહેવાની છે અને એ લોકો એમના થોડા કાર્યક્રમોની ઝલક પણ આપવાના છે। એટલે મીડિયાના માધ્યમથી હું બધા જ વિદ્યાર્થી મિત્રો, અધ્યાપક મિત્રો, આચાર્ય મિત્રો, અમારા સંચાલક મંડળના બધા જ સભ્યો, ટ્રસ્ટી મિત્રો અને મીડિયાના સૌ મિત્રોને હું આહ્વાન કરું છું કે આ કાર્યક્રમમાં આપ સૌ અમારી સાથે જોડાવ અને આપણી જે આ પંચમહાલની ભાતીગળ સંસ્કૃતિ છે એનું આપણે સૌ સાથે મળીને દર્શન કરીએ અને આ કાર્યક્રમને આપ ખૂબ સારી રીતે આપણે બધા ઉજવીએ એવું આપ સૌને આહ્વાન કરું છું।